તો શું છે ઉદાહરણ 6 દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમય છે. તો હવે આ જે ઉદાહરણ 5 જોયું તેના જેવો નથી, થોડોક અલગ છે, બટ એનાથી ઉલટો નાનો છે ક્વેશ્ચન. 5 માઇનસ √3 5 માઇનસ √3 અસમય સંખ્યા છે, તે મારે સાબિત કરવાનું છે. કઈ રીતે આપણે કરી શકીએ છીએ સાબિત? કે આ સાબિત કરતા પહેલા એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે લખી દઈએ. કેમ કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો તમે સરવાળો કરશો કે બાદબાકી કરશો તે હંમેશા અસમય જ હશે. ઓકે, તો હું શોર્ટમાં લખી દઉં છું કે તમને સમજાય. સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા અથવા તો સમય સંખ્યા માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ મતલબ અહીંયા વચ્ચે જે છે પ્લસ સાઇન પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. સમય સંખ્યા વત્તા અસમય કરો છો કે સમય ઓછા અસમય કરો છો, તમારો જે જવાબ હશે તે હંમેશા અસમય સંખ્યા જ હશે. કે એક સમય એક અસમય, તેને સરવાળો બાદબાકી કરો છો તે હંમેશા અસમય મળે. બીજો શું એક પોઈન્ટ છે કે કોઈ શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર ભાગાકાર કરો છો. હવે શું કામ મેં લખ્યું શૂન્યેતર? શૂન્યેતર સમય સંખ્યા, શૂન્યેતર સમય સંખ્યા મતલબ શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા છે. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અથવા તો ભાગાકાર જે છે એ હંમેશા અસમય જ હોય, અસમય સંખ્યા જ હોય છે. બરાબર, તો આ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એક સમય એક અસમય, સરવાળો બાદબાકી અસમય, ગુણાકાર ભાગાકાર કરતી વખતે આપણે લખીએ છીએ શૂન્યેતર, કે શૂન્ય ના હોય, શૂન્ય સમય સંખ્યા છે. બરાબર, પણ મેં શૂન્યેતર શું કામ લખ્યું? કારણ કે જ્યારે હું ભાગાકાર કરું છું બે સંખ્યાનો, માની લો મેં અંશમાં રાખી અસમય સંખ્યા, અહીંયા શૂન્યેતર સમય સંખ્યાની બદલે લખું છું ખાલી સમય સંખ્યા, તો એ પણ પોસિબલ છે કે તમારો જે છેદ છે તે 0 બની જાય. આ કેસમાં આ વસ્તુ તો ડિફાઇન જ નથી, કે તમે આ વસ્તુ એક્ઝિસ્ટ કરતી નથી, અસ્તિત્વ ધરાવતી નથી એમ કહી શકો. બરાબર, એ જ રીતે જો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશો તો તે તો 0 જ આપી દેશે. એટલા માટે આપણે ક્લિયરલી લખ્યું કે જે સમય સંખ્યા તમે લો છો તે શૂન્યેતર હોવી જોઈએ, શૂન્ય સિવાયની હોવી જોઈએ. તો ત્યારે તમે ગુણાકાર ભાગાકાર કરશો તે અસમય જ મળશે. સમય અને સમયનો સરવાળો બાદબાકી કરો છો, એમાં તમે સમય તરીકે 0 લઈ લો, ફરક નહીં પડે, પણ ગુણાકાર ભાગાકાર વખતે 0 સિવાયની સંખ્યા જ લઈએ ત્યારે આ વસ્તુ, તો આ વસ્તુ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે. બરાબર, હવે ચલો આ જોઈએ ઉદાહરણ 6. અહીંયા પણ દરેક પ્રૂફમાં આપણી અનિષ્ટાપતિની રીત જ આપણે વાપરશું. તો શું છે ફર્સ્ટ સ્ટેપ? મારે પ્રૂફ કરવું છે 5 માઇનસ √3 અસમય છે, સાબિત કરવું છે. તો હું એનાથી ઉલટું ધારી લઈશ કે ધારો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે, એવું મેં ધારી લીધું. જો તે સમય સંખ્યા હોય તો હું એને a ના છેદમાં b સ્વરૂપે પણ લખી શકું છું. બરાબર કે નહીં? a ભાગ્યા b તરીકે આપણે લખી શકીએ છીએ. અહીંયા જેમ પાછળ લખેલું એ રીતે તમે લખી શકો છો કે a અને b કેવા, કે તો અહીંયા પણ એ જ રીતે આપણે લખી દઈએ કે જે રીતે અહીંયા લખેલું કે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b જે છે અવિભાજ્ય અથવા તો અહીંયા એને કહેવાય સહ અવિભાજ્ય પૂર્ણાંકો છે, કે જે બંનેનો ગુસા છે જે તે 1 હશે.
તો આના પરથી હું શું લખી શકું? હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં અહીંયા આપણે શું કરેલું કે નેક્સ્ટ સ્ટેપમાં મેં કરેલું ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરેલું. અહીંયા એ નથી કરવાનું તો વધારે અઘરો થશે ક્વેશ્ચન. શું કરીએ આપણે? જસ્ટ વર્ગમૂળ વાળું જે પદ છે ને તેને એકલું કરી દો. શું યાદ રાખીશું કે જે વર્ગમૂળમાં પદ છે એને એકલું બનાવો, બાકી બધાને ભેગા કરી દો. તો વર્ગમૂળમાં 3 મારે એકલું જોઈએ છે, માઇનસ વર્ગમૂળમાં 3 એન જો હું રાઈટ સાઈડ મોકલું અને અહીંયા જે a બાય b છે તેને લેફ્ટ સાઈડ મોકલી દઉં તો શું લખી શકીશ? 5 ઓછા a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3 લખી શકીએ. બિલકુલ. અહીંયા હવે જો હું ચોકડી ગુણાકાર કરું મને શું મળશે? 5b ઓછા a ભાગ્યા b બરાબર વર્ગમૂળમાં 3. આ મને મળ્યું. હવે અહીં જો આપણે જોઈએ ધ્યાનથી, ડાબી બાજુ છે 5b માઇનસ a ભાગ્યા b એક પદ, જમણી બાજુ છે વર્ગમૂળમાં 3. તો અહીં a b અને 5 એ બધું જે છે તે પૂર્ણાંકો છે, બરાબર? કે a અને b તો આપણે ધારેલું છે કે અવિભાજ્ય પૂર્ણાંકો છે, 5 પૂર્ણાંક છે આપણને ખબર જ છે. તો આ ત્રણેય પૂર્ણાંકો હોવાથી હું એમ કહી શકું કે 5b ઓછા a ભાગ્યા b પૂર્ણાંકો જ્યારે હોય ત્રણેય સંખ્યા તો પૂર્ણાંકોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધું તમને જવાબ એક પૂર્ણાંક જ મળે. તો 5b ઓછા એ બે પૂર્ણાંકને ગુણાકાર કરીને બાદબાકી કરી પછી એને b થી ભાગી દીધું તો આ જે આખી સંખ્યા છે 5b માઇનસ a ડિવાઈડ બાય b એ કેવી સંખ્યા હશે? એ એક સમય સંખ્યા હશે. એ સમય છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો કે પૂર્ણાંકોને જ્યારે તમે ઉમેરો છો, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર, તો જે જવાબ હશે તે મને પૂર્ણાંક જ મળે છે. તો આનો જે અંશનો ભાગ છે 5b ઓછા એ એક પૂર્ણાંક હશે, b જે છે એ પણ પૂર્ણાંક છે. બે પૂર્ણાંકને જો હું ભાગાકાર સ્વરૂપે, અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખું તો તેને કહેવાય સમય સંખ્યા. તો તે જ તમે અહીંયા લખ્યું છે કે 5b ઓછા a ભાગ્યા b જે છે તે એક સમય સંખ્યા છે, બરાબર? તો એ મને સમય મળી, પરંતુ વર્ગમૂળમાં 3 એ તો અસમય છે. આપણે જસ્ટ જોયું કે વર્ગમૂળમાં p પ્રકારની કોઈ પણ સંખ્યા જે p એ અવિભાજ્ય સંખ્યા હોય તે અસમય થશે. કે તો આ વસ્તુ શું થયું કે આ પરિણામ 1 પરથી હું એમ કહી શકું કે મારી જે ડાબી બાજુ છે તે મને મળી સમય સંખ્યા, જ્યારે જમણી બાજુ છે તે મને મળી અસમય સંખ્યા. આવું પોસિબલ થાય કે એક બાજુ સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા? એ તો કોઈ દિવસ પોસિબલ જ નથી. બંને વસ્તુ તો બિલકુલ ખોટી છે, બરાબર? તો અહીં લખી શકું કે આ શક્ય નથી, અથવા તો એમ લખી શકો કે અહીં વિરોધાભાસ ઉભો થાય છે કે આ વસ્તુ ખોટી છે. વિરોધાભાસ ઉભો થાય છે. તો આના પરથી મારું શું કન્ક્લુઝન હશે કે તમે જે ધારણા કરી હતી કે આપણને જે પરિણામ 1 મળ્યું તે કઈ રીતે મળ્યું? મેં જે ધારણા કરી હતી 5 ઓછા વર્ગમૂળમાં 3 સમય છે એના પરથી મળ્યું, બરાબર? તો એ જે આપણી ધારણા છે તે બિલકુલ ખોટી છે. વિરોધાભાસ ઉભો થાય છે, આથી આપણી ધારણા ખોટી છે. તેથી જે સંખ્યા છે 5 ઓછા √3 એ 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે.
એ સાબિત થાય છે. તો આ રીતે ક્લિયરલી બધા વાક્ય અને શબ્દ તમારે લખવા પડશે. એમ નથી કેતી આ જ શબ્દ લખો, તમે તમારી ભાષામાં લખી શકો, પણ દરેક વસ્તુ ક્લિયરલી લખવું પડશે કે શું કામ આના પરથી તમે આ વસ્તુ લખો છો. સાબિતીમાં મેઇન એ જ હોય છે કે તમે દરેક વસ્તુ કેટલી સિમ્પલ રીતે સમજાવી શકો છો. તો આ રીતે આપણે ઉદાહરણ 6 કરીશું. હવે એક બીજું ઉદાહરણ 7. તો ઉદાહરણ 7 શું છે? ક્વેશ્ચન કે આ જે 3 ઉદાહરણ જોયા, 3 સેમ જ પ્રકારના દાખલા છે કે તમારે અસમય સંખ્યા, પણ જે સંખ્યા હતી તે થોડીક અલગ અલગ પ્રકારની હતી. કે પહેલામાં ખાલી વર્ગમૂળમાં 3 હતું, બીજામાં 2 સંખ્યાની બાદબાકી હતી. હવે અહીંયા એક સમય સંખ્યા ને એક અસમય સંખ્યા સાથે ગુણેલી છે કે દર્શાવો કે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 જે છે તે અસમય છે. આ દર્શાવો. તમને જો યાદ હોય તો ઉપર મેં નોટ્સમાં એ વસ્તુ જ ઓલરેડી લખી છે કે સમય વત્તા અસમય જે અસમય થશે. વર્ગમૂળમાં કોઈ પણ પી હોય કે પી અવિભાજ્ય એ અસમય. તો આ વસ્તુને આપણે સાબિત કરી, તેના માટે આપણે ઉદાહરણ નંબર 5 જોયું. બરાબર. તો આ ઉદાહરણ 5 પરથી તમે લખી શકો સમય અને અસમયનો સરવાળો બાદબાકી મળશે અસમય. તો આ જે વસ્તુ મેં લખી તે વસ્તુ આપણે ઉદાહરણ 6 માં જોઈ. અને આ જે વસ્તુ છે શૂન્યેતર સમય અને અસમયનો ગુણાકાર ભાગાકાર અસમય જ મળશે, તે વસ્તુ ઉદાહરણ 7 માં છે. તો આ 3 પ્રકારના જ દાખલાઓ સ્વાધ્યાય 1.2 માં પણ છે. તો પહેલા ઉદાહરણ 7 પૂરું કરીએ, ત્યાર પછી સ્વાધ્યાય પર જઈશું. તો ઉદાહરણ 7, 3 into √2 અસમય છે. સેમ રીતે જ આપણે પ્રૂફ કરીશું કે પહેલા ચલો ધારી લઈએ કે એ સમય છે, પછી જોઈએ શું મળે છે. તો કે ધારો કે 3√2 એ સમય સંખ્યા છે. બરાબર. જો એ સમય સંખ્યા હોય તો હું શું લખી શકું? વર્ગમૂળ 3√2 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b અવિભાજ્ય, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર. હવે અહીંયા પણ એ જ વસ્તુ જે મેં કીધી કે વર્ગમૂળને હંમેશા એકલું કરવાનું. બરાબર. તો વર્ગમૂળમાં 2 મારે એકલો જોઈએ છીએ, તો આ 3 ને મારે મોકલવો પડશે છેદમાં. તો મોકલી દયો. ત્યાં લખી દઈએ a ભાગ્યા 3b. તો આ વસ્તુ મેં લખી દીધી. આના પરથી શું હું લખી શકીશ કે અહીં તમે જો જોવો જમણી બાજુ તો a, b અને 3, ત્રણેય વસ્તુ જે છે તે પૂર્ણાંકો છે. a, b અને 3 પૂર્ણાંકો હોવાથી તે જે જમણી બાજુનું તમારું પદ જે છે a ભાગ્યા 3b, એક શું થશે? એક સમય થશે, સમય સંખ્યા થશે. બરાબર. કારણ કે પૂર્ણાંકોનો ભાગાકાર આપણે કરીએ છીએ તે સમય સંખ્યા. જ્યારે ડાબી બાજુ વર્ગમૂળમાં 2 જે છે તે તો અસમય સંખ્યા છે, જે આપણે જોયું. તો અહીં આપણને વિરોધાભાસ ઉભો થયો. અસમય સંખ્યા છે. સેમ જે આપણે પાછળના, હું એક જ પેટર્ન લખું છું કે થોડુંક યાદ રાખવામાં સરળ બને કે આ સમય સંખ્યા છે, તો અહીં વિરોધાભાસ ઉભો થયો, તો આપણી ધારણા ખોટી છે. તો આ જે વસ્તુ છે તે અસમય છે. બરાબર. તો અહીં વિરોધાભાસ ઉભો થાય છે. આથી આપણી ધારણા ખોટી છે. તો તમે શું લખી શકશો કે તેથી 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 જે છે તે અસમય સંખ્યા છે. એમ સાબિત થાય છે.
તો હવે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ ગણવાનું શરૂ કરીશું. બહુ જ નાનો સ્વાધ્યાય છે, ખાલી 3 પ્રશ્નો છે અને તે જે આપણે 3 ઉદાહરણ જોયા તે જ સેમ ટાઈપના દાખલા છે. તો પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તો આપણે જે રીતે આપણું ઉદાહરણ કરેલું, ઉદાહરણ નંબર 5 કે જ્યાં આપણે સાબિત કરેલું રૂટ વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા, એ જ સેમ રીતે આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તો આ પ્રકારના દરેક ક્વેશ્ચન વિડીયો જોવાથી સમજાઈ જશે, પણ જ્યાં સુધી તમે લખીને પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એક્ઝામમાં કોન્ફિડન્ટલી નહીં લખી શકો. તો એકવાર જાતે લખીને ટ્રાય કરો કે કઈ રીતે આપણે આમાં લખવાનું છે, કારણ કે મેઇન આ બધા ક્વેશ્ચનમાં પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ લખવાના જ માર્ક્સ છે. તો સેમ આપણે જે અત્યાર સુધી કરતા હતા અનિષ્ટાપતિની રીત, જે સાબિત કરવું છે તેનાથી ઉલટું ધારી લઈએ કે મારે સાબિત કરવું છે વર્ગમૂળમાં 5 અસમય છે. તો હું લખી દઉં કે ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. તો જો વર્ગમૂળમાં 5 સમય સંખ્યા હોય, હું શું લખી શકું? વર્ગમૂળમાં 5 જો સમય સંખ્યા છે તો હું લખી શકું વર્ગમૂળમાં 5 બરાબર a ના ભાગ્યા b, a છેદમાં b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેથી એ બંનેનો ગુસા જે છે તે શું થશે? 1. બરાબર. તો આ મને મળ્યું વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b. પછી આપણે શું કરીએ? ચોકડી ગુણાકાર કે b ને હું અહીંયા ગુણી દઉં તો મને શું મળશે? a બરાબર વર્ગમૂળમાં 5 ગુણ્યા b. પછી બંને બાજુ વર્ગ કરતા શું લખી શકશો? આપણે લખી શકીએ a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર બરાબર. a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. બરાબર. a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર છે, તો એના પરથી હું શું કહી શકું છું કે તેથી 5 જે છે એ a સ્ક્વેર નો અવયવ છે. 5 એ a સ્ક્વેર નો અવયવ છે, અથવા તો તમે એમ પણ લખી શકો કે a સ્ક્વેર જે છે તે 5 વડે વિભાજ્ય છે. અને આપણા પ્રમેય 1.2 પરથી જે આપણે પ્રમેય લખ્યો તો 1.2 કે જો a સ્ક્વેર એ p થી વિભાજ્ય હોય તો એ પણ p થી વિભાજ્ય હશે. તો હું શું કહી શકું પ્રમેય 1.2 પરથી કે 5 એ એનો અવયવ થશે. બરાબર. 5 એનો અવયવ થશે, અથવા તો એમ પણ લખી શકો કે એ જે છે તે 5 વડે વિભાજ્ય છે. બંને વસ્તુનો એક જ મતલબ છે. બરાબર. જો એ 5 વડે વિભાજ્ય હોય તો તમે શું કહી શકો? તો કે આથી આપણે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 5 એનો અવયવ છે. બરાબર. 5 જે છે તે એનો અવયવ છે. તો a બરાબર 5 ગુણ્યા બીજો કોઈ પૂર્ણાંક હું લખી શકું? a બરાબર 5c લઈ શકીએ, બિલકુલ લઈ શકીએ. અને તે જે કિંમત છે a બરાબર 5c, એમાં જો હું બંને બાજુ વર્ગ કરું છું, અહીં બંને બાજુ વર્ગ કરતા આપણને શું મળશે? a સ્ક્વેર બરાબર 5c નો આખાનો વર્ગ, મતલબ કે a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર.
એ સ્ક્વેર ની કિંમત પરિણામ 1 પરથી હું મૂકી શકું 5b સ્ક્વેર. તો 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. શું કામ? તો કે કારણ કે આ ઊંધા જે ઉપર 2 ડોટ નીચે 1 ડોટ તેને કહેવાય કારણ કે, અને નીચે 2 ડોટ ઉપર 1 ડોટ તેને કહેવાય તેથી. તો 5b સ્ક્વેર બરાબર આ આપણને ખબર છે 5 ગુણ્યા 5 25. તો આના પરથી મને શું મળ્યું કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો જે રીતે તમે અહીંયા a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મળેલું તમે લખેલું 5 એ સ્ક્વેર નો અવયવ છે. તો તે સેમ જ રીતે અહીં હું કહી શકું કે મને મળ્યું છે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. આને કહી દઉં પરિણામ 2. હું કહી શકું કે તેથી 5 જે છે તે b સ્ક્વેર નો અવયવ છે. અને સેમ જ તમારા પ્રમેય 1.2 પરથી લખી શકશો કે અને પ્રમેય 1.2 પરથી 5 એ b નો પણ અવયવ થશે. 5 એ b નો અવયવ થશે, અથવા તો એમ કહી શકો કે b જે છે તે 5 વડે વિભાજ્ય છે. બરાબર. તો આ બંને પરથી આપણું શું કન્ક્લુઝન આવ્યું? શું તમે જોયું કે 5 જે છે તે a અને b બંનેનો અવયવ થયો? તો અહીં 5 a અને b નો સામાન્ય અવયવ છે. પણ જે શરૂઆતમાં તમે ધારણા કરી છે, શું આપણે ધારણા કરી છે કે a અને b આપણા અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b જે છે તે અવિભાજ્ય પૂર્ણાંકો છે, અને તેથી ગુસા a b નો 1 હશે. તે આપણી ધારણા છે. તો એના પરથી હું શું કહી શકું કે આપણી ધારણા તો ખોટી પડી ગઈ, કે પરંતુ a અને b તો આપણી ધારણા મુજબ અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેથી a અને b નો સામાન્ય અવયવ તો માત્ર એક જ હોય. બરાબર. તો આના પરથી આપણે લખી શકીએ કે આથી આપણી ધારણા ખોટી છે. તો શું હતી આપણી ધારણા? કે વર્ગમૂળમાં 5 જે છે તે સમય સંખ્યા છે. તે હતી આપણી ધારણા, જે ખોટી પડી. તો તેમણે જે આપેલું છે કે તેમણે આપેલું છે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, સાચું છે. તેથી વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એ સાબિત થાય છે. તો જે રીતે તમે આ ક્વેશ્ચન લખીને સોલ્વ કરશો એ રીતે જ તે એક પછી એક સ્ટેપ યાદ રહેતા જશે અને એક્ઝામમાં કરી શકશો. એક્ઝામમાં બસ આ 3 જ પ્રકારના ક્વેશ્ચન આવે છે, કે ઉદાહરણ 5 કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં 5 અસમય આપણે સાબિત કરી, વર્ગમૂળમાં 3 તે રીતે તે પૂછી શકે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 13. એ બધી અસમય સંખ્યા છે. ખાલી સંખ્યા બદલશે, લખવાનું તો આપણે સેમ જ છે. એનો સામાન્ય અવયવ સંખ્યા પ્રમાણે બદલાતો રહેશે, બસ. પછી 2 સમય અસમયનો સરવાળો અસમય સંખ્યા, તે પ્રકારના ક્વેશ્ચન આવી શકે. આપણે આના પછી પ્રશ્ન 2 માં તે જ જોઈશું. અને ગુણાકાર ભાગાકાર અસમય તે પણ આવી શકે. તો એકવાર મેન કઈ રીતે લખવું છે ક્લિયર થઈ જશે, તો કોઈ પણ જસ્ટ એ રકમ બદલશે, નંબર બદલશે, તમે ઇઝીલી લખી શકશો. અને આ લખવાના જ તે મેઇન બધા માર્ક્સ છે. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન 1. હવે આપણે જઈએ પ્રશ્ન 2 ઉપર.